નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે। આજથી આસો નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠ મહાકાળી માતાના ડુંગર ઉપર આજે લાખો ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી। અત્યાર સુધીમાં જ્યારે આપણે આ જોઈ રહ્યા છીએ ત્યારે 1 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી ચૂક્યા છે અને હજી પણ લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઊભા છે। પાવાગઢની અંદર ભક્તોનું કીડિયારું ઉભરાયું છે અને પાવાગઢ મહાકાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે રહેવા અને જમવાની સુવિધાઓ પણ ખૂબ જ સારી કરવામાં આવી રહી છે। દર્શનની સુવિધા પણ ખૂબ સારી જોવા મળી રહી છે, પરંતુ પાવાગઢમાં હકડે ઠઠ ભીડ જોવા મળી રહી છે। દર્શન માટે ભક્તોનું જાણે કે કીડિયારું ઉભરાયું છે અને ભાવિક ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધીના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડ્યા છે। મા જગતજનની મહાકાળી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈએ માતાજીના આજના આરતીના દર્શન પણ કરીએ અને ધન્યતા અનુભવીએ। આજે પ્રથમ નોરતાના દિવસે માતાજીના પાવાગઢથી સીધા આરતીના દર્શન અને ભક્તોનું કીડિયારું નજરે પડે છે।